મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ બજેટ પર ચર્ચા કર્યા બાદ અનેક ઠરાવોને મંજૂર કરતા કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે અનેક સવાલો ઉઠાવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્થાયી સમિતિ દ્વારા આજે બજેટ પર ચર્ચા કર્યા બાદ અનેક ઠરાવોને મંજૂર કરી બજેટને સામાન્ય સભા સમક્ષ મૂકવાની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે। ત્યારે બજેટ અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કરેલી પત્રકાર પરિષદ અને તે પત્રકાર પરિષદમાં કરવામાં આવેલી જાહેરાતો અને ઠરાવની બાબતો પર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આકરા પ્રહારો તંત્ર પર કર્યા હતા। કરોડનું બજેટ હોય, 58 કરોડનું બજેટ હોય, પણ આ અંદાજ છે, રૂપિયા નથી એમની પાસે। અંદાજ કર્યું છે, સપનું જોયું છે કે આટલા રૂપિયા આવશે ને આવું કરીશું। તમે પાછલા ગમે તેટલા બજેટ ઉઠાવીને જોઈ લો, તમે એ બજેટની અંદર જે રકમ મૂકી છે એ ખરેખર આવક આપણી ઊભી થઈ છે કે કેમ? આ તમે 4 બ્રિજની વાત કરો છો, આ 4 બ્રિજની વાત છેલ્લા 4 વર્ષથી ચાલે છે, તો હજુ 4 વર્ષ ચાલશે। વિશ્વામિત્રીની વાત છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, થઈ ગયું। અને આપણે લોકો સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવીએ, જમીન આપણી 100-200 કરોડની જમીન આપીએ અને રાજ્ય સરકાર હસ્તક જતું રહે, તો પછી એ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનો મતલબ શું છે? વાતો બહુ મોટી મોટી છે। એક રોડના 4 વખત ઉદ્ઘાટન થાય, કાર્પેટ કરવાથી નવી ડેવલપમેન્ટ ના કહેવાય, એ તો કાર્પેટ થયું। એટલે બજેટ બનાવવું બહુ સહેલું છે, પણ આ બજેટની અંદર એક વસ્તુ મારા 30 વર્ષથી લડતો હતો, એક સ્લોટર હાઉસનું કામ મૂકેલું છે। હવે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને તાત્કાલિક કરે તો ગાજરાવાડીના લોકોને એમાંથી રાહત મળે। તમે જે મૂકો એ કરી બતાડો તો બજેટ સાચું ને સારું કહેવાય, પણ તમે મૂકવા માટે તો ઘણું મૂકી દો। એટલે બજેટ બનાવો, એના ઉપર પકડ રાખો, લોકો સુધી સુવિધા પહોંચે અને લોકો ખૂબ ખુશ થાય એ પ્રમાણેનું બજેટ સાકાર કરવા માટે પ્રયત્ન કરજો। બાકી બજેટમાં તો બધું મૂકો છો પણ બજેટ સાકાર થતું નથી, એ દુઃખની વાત છે। હું કહું છું કે વડોદરાને જે પ્રાથમિક સુવિધા છે નાગરિકોની, એ પરિપૂર્ણ કરો, એમાં સાકાર ઉતરો, લોકો ખુશ થાય કે ભાઈ આમની જો કોર્પોરેશન બેઠી તો લોકોને પ્રાથમિક સુવિધા બિલકુલ ફર્સ્ટ ક્લાસ મળી છે। તમે જુઓ, 7 કરોડનો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બજેટ હતો, જેની અંદર 1,34,000 વિદ્યાર્થીઓ ભણતા હતા। આજે 200 કરોડની ઉપર પહોંચી ગયું છે અને છોકરાઓ 34,000 ભણે છે। અને છોકરાઓ ભણે છે શું? આજે બી લોકો કહે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છોકરાઓને વાંચતા લખતા નથી આવડતું। કારણ કેમ? કારણ એ કે તમારી રેલીઓમાં જાય છે, તમારી બધા ફંક્શનોમાં જાય છે, ત્યાં છોકરાઓને ઊભા કરી દો છો। અરે ભણાવવું હોય તો સાચી દિશામાં ભણાવો ભાઈ। એટલે કહેવાનો ભાવાર્થ છે, કહેવું ને કરવું બહુ કઠિન વસ્તુ છે। કહો એ કરી બતાડો તો તમે બજેટ સાકાર થયું એવું મારું સ્પષ્ટ માનવું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।